નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોની અંદર આપણે 2024ની અંદર જે મહત્વના યુદ્ધ અભ્યાસ થયા છે એના વિશે ચર્ચા કરીશું। કારણ કે યુદ્ધ અભ્યાસને લઈને પરીક્ષાની અંદર વારંવાર એકાદ પ્રશ્ન તો જોવા મળતો હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ યુદ્ધ અભ્યાસની। યુદ્ધ અભ્યાસની અંદર તમારે યાદ શું રાખવાનું છે? તો એ યુદ્ધ અભ્યાસ પર્ટિક્યુલર કયા બે દેશ વચ્ચે થાય છે। જો ભારતમાં એનું આયોજન થયું હોય તો એ વધારે મહત્વનું બની જાય છે આપણા માટે। તો એ આયોજન કઈ જગ્યાએ થયું, અને ઘણી વખત તમને વિધાનની અંદર પૂછે તો આવૃત્તિ પણ પૂછી લેતા હોય છે। તો ભારતની અંદર જે આયોજન થયું હોય એનું આપણે કયા બે દેશ વચ્ચે થયું છે એ પણ યાદ રાખવું પડશે। આયોજન કઈ જગ્યાએ થયું છે એ પણ યાદ રાખવું પડશે, અને ઘણી વખત વિધાનની અંદર આવૃત્તિ પણ પૂછાઈ જાય છે। તો શરૂઆત કરીએ વધારે સમય ન બગાડતા। એ પહેલાં હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો। તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ નોમેડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ એ કયા બે દેશ વચ્ચે થાય છે? તો યાદ રાખજો, ભારત અને મલેશિયા વચ્ચે છે એ યુદ્ધ અભ્યાસ થાય છે નોમેડિક એલિફન્ટ। 2024ની અંદર એનું આયોજન ઉમરોઈ ખાતે મેઘાલયની અંદર થયું હતું, અને 2024માં એ 16મી આવૃત્તિ હતી। તો ખાસ યાદ રાખજો, નોમેડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ છે એ મહત્વનું છે। કયા બે દેશ વચ્ચે થાય છે? ભારત અને મંગોલિયા। 2024માં મેઘાલયના ઉમરોઈ ખાતે આયોજન અને 16મી આવૃત્તિ। એના પછી વાત કરીએ ઉદાર શક્તિ। તો ઉદાર શક્તિ છે એ ભારત અને મલેશિયા બે દેશ વચ્ચે થાય છે। નેક્સ્ટ વાત કરીએ મિત્ર શક્તિ। મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને શ્રીલંકા આ બંને દેશો વચ્ચે થાય છે। એના પછી નેક્સ્ટ વાત કરીએ કાજિંદ યુદ્ધ અભ્યાસ 2024। તો કાજિંદ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને કઝાકિસ્તાન આ બંને દેશ વચ્ચે થાય છે। 2024ની અંદર ઉત્તરાખંડના ઓલી ખાતે એનું આયોજન થયું, અને 2024માં 8મી આવૃત્તિ હતી। તો આ ખાસ યાદ રાખજો, મહત્વનું છે। શું યાદ રાખવાનું છે? કાજિંદ યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે થાય છે? તો ભારત અને કઝાકિસ્તાન। 2024ની અંદર એનું આયોજન ઉત્તરાખંડના ઓલી ખાતે થયું, અને આવૃત્તિ છે એ 8મી હતી। નેક્સ્ટ વાત કરીએ જીમેક્સ યુદ્ધ અભ્યાસ। તો જીમેક્સ છે એ ભારત અને જાપાન આ બંને દેશો વચ્ચે થાય છે। એના પછી વાત કરીએ માલાબાર યુદ્ધ અભ્યાસ। તો માલાબાર યુદ્ધ અભ્યાસ છે એ ભારત, જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશો ભેગા મળીને માલાબાર યુદ્ધ અભ્યાસ કરે છે। તો યાદ રાખજો, ઘણી વખત તમને એવું પણ પૂછાય છે કે ક્વાડ સંગઠનની અંદર કયા કયા દેશો સમાવિષ્ટ છે? તો એ પણ યાદ રાખજો, ક્વાડ સંગઠનની અંદર પણ ભારત, જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયા છે એ દેશોનો સમાવેશ થાય છે। નેક્સ્ટ વાત કરીએ શક્તિ, વરુણ, ગરુડ આ ત્રણે યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે। તો યાદ રાખજો, ઘણી વખત તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાય છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે નીચેનામાંથી કયા યુદ્ધ અભ્યાસ થાય છે? તો યાદ રાખજો, શક્તિ, વરુણ અને ગરુડ આ ત્રણેય યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે થાય છે। એના પછી વાત કરીએ ડેઝર્ટ સાયક્લોન। તો ડેઝર્ટ સાયક્લોન છે એ ભારત અને યુએ વચ્ચે થાય છે। એનું આયોજન 2024ની અંદર રાજસ્થાનની અંદર થયું હતું। તો યાદ રાખજો। નેક્સ્ટ વાત કરીએ ડેઝર્ટ નાઇટ। તો ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે આયોજન 2024ની અંદર અરેબિયન સીની અંદર થયું હતું। તો આ ખાસ યાદ રાખજો, શક્તિ, વરુણ અને ગરુડ યુદ્ધ અભ્યાસ પૂછે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે। ડેઝર્ટ સાયક્લોન પૂછે તો ભારત અને યુએઈ વચ્ચે, એને આયોજન થયું રાજસ્થાન। ડેઝર્ટ નાઇટ પૂછે તો ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે, એનું આયોજન થયું અરેબિયન સીમાં। નેક્સ્ટ વાત કરીએ તર્કશ યુદ્ધ અભ્યાસ। તો તર્કશ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને યુએસએ વચ્ચે થાય છે। આયોજન કલકત્તામાં થયું। નેક્સ્ટ વાત કરીએ તરંગ શક્તિ। તો તરંગ શક્તિનું આયોજન છે એ 2 ફેઝની અંદર થયું। પ્રથમ ફેઝનું આયોજન છે એ તમિલનાડુમાં થયું, અને ફેઝ 2નું આયોજન છે એ જોધપુર ખાતે રાજસ્થાનમાં થયું। તરંગ શક્તિ યુદ્ધ અભ્યાસની વિશેષતા ખાસ યાદ રાખજો મિત્રો, ભારતની સૌથી મોટી બહુપક્ષીય કવાયત તમને પૂછે તો આવશે તરંગ શક્તિ, એટલે આ ખૂબ જ મહત્વનું છે, યાદ રાખજો। ફેઝ 1નું આયોજન તમિલનાડુમાં અને ફેઝ 2નું આયોજન છે એ રાજસ્થાનના જોધપુર ખાતે થયું હતું। નેક્સ્ટ વાત કરીએ યુદ્ધ અભ્યાસ ભારત અને યુએસએ વચ્ચે। યુદ્ધ અભ્યાસ કેમ લખ્યું? કારણ કે આ જે એક્સરસાઇઝ છે એનું નામ જ યુદ્ધ અભ્યાસ છે, એટલા માટે યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને યુએસએ વચ્ચે થાય છે, યાદ રાખજો। અને 2024માં એનું આયોજન છે રાજસ્થાન ખાતે થયું હતું। એના પછી વાત કરીએ ધર્મ ગાર્ડિયન। તો ભારત અને જાપાન વચ્ચે થાય છે, એનું આયોજન પણ રાજસ્થાનની અંદર થયું હતું। તો ખાસ યાદ રાખજો, યુદ્ધ અભ્યાસ પૂછે તો ભારત, યુએસએ, ધર્મ ગાર્ડિયન પૂછે તો ભારત અને જાપાન વચ્ચે। નેક્સ્ટ વાત કરીએ ડસ્ટલિંગ યુદ્ધ અભ્યાસ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે। નજીમ અલ નજા ભારત અને ઓમાન વચ્ચે। સદા તનશી ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે। મૈત્રી ભારત અને થાઈલેન્ડ વચ્ચે। તો મિત્રો તમને કન્ફ્યુઝ જેની અંદર થાય છે એવા આપણે એક સાઇડ
અલગથી તૈયાર કર્યા છે જેથી કરીને તમને યાદ રહી જાય. તો ડસ્ટલિંગ પૂછે તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે, નજીમલ નજા યુદ્ધાભ્યાસ પૂછે તો ભારત અને ઓમાન વચ્ચે, સદા તનસી પૂછે તો ભારત અને સાઉદી અરેબિયા સાથે, અને મૈત્રી પૂછે તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો, અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો.